પ્રકરણ 11 પ્રકીર્ણ. અત્યાર સુધીની તવારીખ પછી પણ થોડાંક ચિત્રો અને ધ્વનિઓ વગેરે રહી જાય છે. મુખ્ય સ્તબકોના પ્રવાહો કે એમાં દેખાતા અભિગમોમાં એ બધું ઉલ્લેખાયું જરૂર હશે, પણ એ તંતુ પકડીને એ સ્થળે સમયે આગળ નથી વધાયું. તેમાંનું થોડુંક મહત્વનું અહીં સમાવ્યું છે. એમાંય સહુ પહેલું તે નાટ્ય શિક્ષણ અને એની સંસ્થાઓના સ્નાતકોમાંથી કેટલાકે દાખવેલા ઉન્મેષો. નાટ્ય તાલીમ પછી નાટ્ય વિદ્યા મંદિરની તાલીમ 1949માં શરૂ થઈ. એનું એક પરિણામ તે વડોદરા યુનિવર્સિટીમાં નાટ્ય વિભાગની શરૂઆત. દિલ્હીમાં ભારતીય નાટ્ય સંઘ અને રાષ્ટ્રીય નાટ્ય શાળા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની તાલીમમાં આ અભ્યાસક્રમો ધ્યાનમાં લેવાયા હતા. એવું જ પરીક્ષાબદ્ધ નાટ્ય શિક્ષણ 1955થી થોડા વર્ષો રાજકોટની સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં ચાલ્યું. જશવંત ઠાકરે 1960માં હકા આર્ટ્સ કોલેજ અમદાવાદમાં એકાદ દાયકો નાટ્ય વિભાગ ચલાવ્યો અને 1970થી ગુજરાત કોલેજ અમદાવાદમાં નાટ્ય વિભાગ શરૂ કર્યો. અત્યારે ગુજરાતમાં ભાવનગર અને સરદાર પટેલ યુનિવર્સિટીઓ વગેરેના નાટ્ય વિભાગોમાં તાલીમ અપાય છે. એની સાથોસાથ અવારનવાર નાટ્ય શિબિરોનું આયોજન જુદી જુદી સંસ્થાઓ કરે છે, જેમાં ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાત, ઉત્તર ગુજરાત, સરદાર પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓ, દર્પણ અમદાવાદ, INT ગુજરાત સમાચાર સાહિત્ય પરિષદ, હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી અમદાવાદ, ગેરેટ સ્ટુડિયો થિયેટર અમદાવાદ, કોરસ અને સપ્ત સિંધુ વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ તાલીમ અને નાટ્ય શિબિરોએ રંગભૂમિ વિશે જાગૃતિનું તો મોટું કામ કર્યું જ છે, પરંતુ ઘણે અંશે પ્રયોગશીલ રંગભૂમિમાં નવા અભિગમો પણ દાખવ્યા છે. અભિનય કલા કે નિર્માણ મૂલ્યોના દેશી વિદેશી વળાંકો ત્યાં ઝીલાયા હોય એવું બધું આ સંસ્થાઓમાં બનવું જોઈએ અને અમુક અંશે બન્યુંય છે. એના પ્રમાણ, સંખ્યા, સાતત્ય, ગુણવત્તા કે ઊંડાણ વિશે ક્યાંક ઉણપો દેખાય છે, પણ એને તો જે તે સંસ્થાઓની કામચલાઉ મર્યાદાઓ આપણે ગણી શકીએ. નાટ્ય તાલીમ સાથે સંકળાયેલાઓ માર્કંડ ભટ્ટ, કૈલાસ પંડ્યા, જનક દવે વગેરેએ તો ઘણું કરવા ઈચ્છ્યું હોય, પણ એ હંમેશા નથી બન્યું. તેમ એ સંસ્થાઓના નાટ્યના અભ્યાસક્રમો પણ પુનઃ આયોજન અપેક્ષે છે. એ જ રીતે એ સંસ્થાઓએ રેડિયો અને ટેલિવિઝનની તાલીમને સમાવી એને વિસ્તારવાનો પ્રયત્ન કર્યો, પણ એ એટલો સફળ થઈ શક્યો નથી. એ પણ શોચનીય છે. નાટ્ય તાલીમ લઈ જે સ્નાતકોએ ફરીથી નાટ્ય તાલીમ અથવા તો રંગભૂમિના પ્રાયોગિક કામમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, એમનો આપણે અહીં પરિચય કેળવી લઈએ. જનક દવે, જન્મ 1930. વડોદરાના વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતકની તાલીમ લીધા પછી થોડો સમય રાજકોટના સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી અને પછી પંજાબમાં પતિયાળાના નાટક વિભાગમાં નાટ્ય તાલીમ આપી 1971થી તેઓ ગુજરાત કોલેજના નાટ્ય વિભાગમાં જોડાયા. છેક 1988માં એમાંથી નિવૃત્ત થતાં સુધી 30 વર્ષની નાટ્ય તાલીમ દરમિયાન અનેક રંગકર્મીઓને તૈયાર કર્યા. એ યુવાનો આજે રંગભૂમિ અને રેડિયો ટેલિવિઝન સાથે સંકળાયેલા છે. જનક દવેએ ભવાઈઓ લખી, ભજવી અને એની તાલીમમાં પણ ઘણું પ્રદાન કર્યું છે. અત્યારે એવા જ સદાબહાર તરવરાટ સાથે નાટ્ય શિબિરોનું સંચાલન કરે છે અને નાટકોના નિર્માણોમાં ગૂંથાયેલા છે. યશવંત કેળકર, મૂળે મરાઠી, પણ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તાલીમ લઈ વડોદરા નાટ્ય વિભાગમાં જોડાઈ માર્કંડ ભટ્ટને સથવારે અનેક ગુજરાતી અને મરાઠી નાટ્ય નિર્માણો કર્યા. એમાં સૌથી મહત્વના તે ચંદ્રવદન મહેતાનું મદિરા અને સુભાષ શાહનું સુમનલાલ ટી દવે નોંધપાત્ર છે. મરાઠીમાં પણ એમણે નિર્માણો કર્યા છે. હકા આર્ટ્સ કોલેજના નાટ્ય વિભાગના શરૂઆતના સ્નાતક અરવિંદ વૈદ્યે યુવક મહોત્સવના નાટકોના દિગ્દર્શન પછી મુખ્યત્વે નટ તરીકે નાટ્ય સંપદા અમદાવાદમાં કામ કર્યું. વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના અંધાયુગ નાટકમાં તેમણે અભિનય આપ્યો હતો. એ જ રીતે ગુજરાત કોલેજના સ્નાતક હિમાંશુ ત્રિવેદીએ 1975થી 80ની વચ્ચે ધુર્જટી સંસ્થા દ્વારા બારાડીનું કાળો કામળો અને જનાર્દન જોસેફ, બાદલ સરકારનું સરઘસ અને કેડીનો છેડો વગેરે રજૂ કર્યા.
આ દાયકા દરમિયાન દર્પણ, વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, ગેરેજ અને સપ્તસિંધુ સક્રિય રહ્યા. પરંતુ મુંબઈ બહારની ગુજરાતી રંગભૂમિ વ્યાવસાયિક ધોરણે જે કામ કરતી રહી એમાં અભિનેત્રી ચારુ પટેલનું દર્શન થિયેટર, દિનેશ શુક્લનું યંગ થિયેટર, દિલીપ ગઢવીનું નટકલા વગેરે લોકરંજક નાટકો કરતા રહ્યા. વિનોદ જાનીનું જૂથ છેલ્લા 20 વર્ષથી એમનું પ્રીત પિયુને પાનેતર નાટક કરે છે, જેના હજારો શો થયા છે. દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અત્યાર સુધીમાં ગુજરાતના અનેક યુવક યુવતીઓએ તાલીમ લીધી છે. એમાં ભરત દવે, ગોપી દેસાઈ, રાજુ બારોટ, દિલીપ શાહ, ભાર્ગવ ઠક્કર, ડાયના ઠાકોર વગેરે નોંધપાત્ર છે. એમાંથી મોટાભાગના ટેલિવિઝનમાં અને શક્ય હોય ત્યારે રંગભૂમિ સાથે સંકળાયેલા છે. ભરત દવેની સપ્તસિંધુ નામની સંસ્થાએ પણ છેલ્લા 1.5 દાયકાની ગુજરાતી રંગભૂમિમાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે. દેશી વિદેશી ખ્યાતનામ લેખકોના જૂના અને નવતર નાટકોની એમની વિશિષ્ટ રજૂઆતોમાં આવે મુનશીનું વાહરે મેં વાહ, ટોમ સ્ટોપાર્ડનું આલ્બર્ટ્સ બ્રિજ, ચંદ્રવદન મહેતાનું મદિરા, ગોગોલનું ઇન્સ્પેક્ટર જનરલ, દર્શકના અને શ્રીકાંત શાહના એકાંકીઓ, પન્નાલાલ પટેલનું માનવીની ભવાઈ નાટ્ય રૂપાંતર અને બરી ધ ડેડનો અનુવાદ મુક્તધારા, ટાગોર, મેના ગુર્જરી, રસિકલાલ પરીખ વગેરે. ભરત દવે નવી ગુજરાતી રંગભૂમિની એક એવી દ્રષ્ટિ ધરાવે છે જે પોતાની નાટ્ય તાલીમની આગવી શક્તિથી પ્રયોજી શકે. અત્યારે પણ તેઓ સક્રિય છે. ગુજરાત કોલેજના શરૂઆતના સ્નાતકોમાંથી નોંધપાત્ર કામ કરનાર નિમેશ દેસાઈએ પોતાની કોરસ સંસ્થા દ્વારા અનેક દેશી વિદેશી નાટકોના અનુવાદો ભજવ્યા. ચેહફ, બેકેટ, લોર્કા, પિરાન્દેલો વગેરે. એમાં સૌથી નોંધપાત્ર તે વેઇટિંગ ફોર ગોદો, કહો મકનજી ક્યાં ચાલ્યા, જાલકા વગેરે છે. નિમેશે પણ નાટ્ય વસ્તુનું વૈવિધ્ય અને એની રજૂઆતની અભિનવ શૈલીથી પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા હતા. સર્વેશ્વર દયાલ સક્સેનાના બકરી નાટકની રજૂઆતે ઇતિહાસ સર્જ્યો હતો. કેતન મહેતાએ 1975થી 77 દરમિયાન ટેલિવિઝનમાં કામની સાથે થોડાંક નાટકો તૈયાર કર્યા. એમાં એક હતો દેવદાસ વગેરે નોંધપાત્ર નાટકો હતા. પરેશ નાયકનું નાટક ફારગતી દિલ્હી એનએસડીના સ્નાતક ડાયના ઠાકોરે રજૂ કર્યું હતું. અમદાવાદમાં મહેન્દ્ર જોશીએ પણ અનેક પ્રયોગશીલ નાટકો રજૂ કર્યા. વડોદરાની શેક્સપિયર સોસાયટીની જેમ જ ગયા દાયકામાં અમદાવાદની પ્લેકાર્ટ નામની સંસ્થાએ વિજય પદકીની આગેવાની હેઠળ થોડા અંગ્રેજી નાટકો રજૂ કર્યા. એમાં જ્યાં જીનેનું, મેઇડ્સ અને બાદલ સરકારનું બાકી ઇતિહાસ નોંધપાત્ર છે. વડોદરા નાટ્ય વિભાગના સ્નાતક રાજેન્દ્ર ભગતે અમદાવાદમાં 4 રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવો 1980થી અત્યાર સુધીમાં યોજી દેશના અનેક નામી નાટકોનો પરિચય એમની રંગબહાર સંસ્થા દ્વારા અમદાવાદની જનતાને કરાવ્યો. એ પહેલાં એમણે શર્મે ઝૂકે મોત જેવા નાટકો રજૂ કર્યા હતા. આ તકે કલકત્તામાં શિવકુમાર જોશી, મધુરાય, શ્યામ આશર, અત્રિકુમાર ભટ્ટ, જયંતિલાલ મહેતાની આગેવાની હેઠળ ત્યાંના ગુજરાતીઓ માટે ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા થયેલ સાહિત્ય અને નાટ્યની પ્રવૃત્તિને યાદ કરીએ. એમાં અનેક નામી અનામી લેખકોના નાટકો રજૂ થયા હતા. બાળ રંગભૂમિમાં લીનાબેન મંગળદાસનું શ્રેયસ કલાતીર્થ, અમદાવાદ 1951થી, નામદેવ લહુટેનું લિટલ થિયેટર, મુંબઈ 1964થી, પન્ના શ્રેણિકભાઈનું દીપાલિકા, અમદાવાદ 1963થી, ઉષા મલજીનું બાલ નાટ્યશાળા, મુંબઈ 1960થી અને વનલતા મહેતાની બાલ નાટ્યશાળા, મુંબઈ 1972થી સક્રિય છે. 1978થી 5 વર્ષ માટે નાટ્યકાર ઇન્દુ પુવારે અમદાવાદમાં લિટલ થિયેટરમાં નાટ્ય તાલીમ અને નાટ્ય પ્રયોગો કર્યા હતા. ગુજરાતના 4 આકાશવાણીના અને 2 ટેલિવિઝન કેન્દ્રો તથા મુંબઈના આકાશવાણી અને ટેલિવિઝન કેન્દ્રો પરથી નિયમિતપણે નાટકો રજૂ થયા કર્યા છે. આ સદીના ચોથા પાંચમા દાયકાથી રેડિયો પરના નાટકો પરથી તખ્તા માટેના જે એકાંકીઓ તૈયાર થયા એની નોંધ આપણે એકાંકી પ્રકરણમાં કરી છે.
નંદકુમાર પાઠકનો અંદાજ છે કે દર વર્ષે આ સમૂહ માધ્યમ પરથી નાના મોટા 650 નાટકો રજૂ થાય છે. એમાંના મોટા ભાગના મૌલિક હોય છે. મુંબઈનું ટીવી કેન્દ્ર 1972થી, ઈસરો પીજનું ગ્રામ ટીવી કેન્દ્ર 1975થી અને અમદાવાદનું 1985થી શરૂ થયું. એમાં પણ આટલા વર્ષોમાં અનેક લાંબા ટૂંકા નાટકો અને નાટ્ય શ્રેણીઓ આવતા રહ્યા છે. એમાં પણ મોટા ભાગના મૌલિક હોય છે. હવે વાત નીકળી છે તો એટલું ઉમેરી દઈએ કે ગુજરાતીમાં વાર્તાઓ, નવલકથાઓ, જીવનકથાઓ અને આત્મકથાઓ એટલા નાટ્યાત્મક મસાલાઓથી ભરપૂર અને ગુજરાતી જીવનની છાપવાળી છે કે એના રૂપાંતરો, દાખલા તરીકે માનવીની ભવાઈ, પૂર્ણિમા, મોંજી રુદર વગેરે મૌલિક નાટકોની ખેંચની બુમરાણો ઓછી કરી શકે જો વિદેશી નાટકોની ઝેરોક્સ કોપીઓ રજૂ કર્યાના મોહમાંથી દૂર રહી શકાય. દિલ્હીની રાષ્ટ્રીય નાટ્ય સંસ્થાના ભૂતપૂર્વ પ્રાધ્યાપક ગોવર્ધન પંચાલે છેલ્લા 2 દાયકાથી અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી દર્પણ, ભરતનાટ્યપીઠ, સપ્તસિંધુ વગેરેના નાટકો માટે સન્નિવેશ રચના કરી આપી છે. ગુર્જર સંસ્કૃત રંગમ દ્વારા મૂળ સંસ્કૃતમાં તેઓ નાટકો રજૂ કરે છે. એ જ રીતે મરાઠી, સિંધી અને હિન્દી રંગમંચ પણ પોતાની રીતે સક્રિય છે. આ દાયકાની શરૂઆતના 3 વર્ષોમાં બાદલ સરકારે 4 કાર્યશાળાઓ, વર્કશોપ્સ દરમિયાન નટના આંગિક અભિનય અને વાચિક ધ્વનિઓમાંથી સર્જેલી માણસ માણસ વચ્ચે નાટ્યલીલાએ પ્રેક્ષકોમાં રોમાંચ જગાડ્યો હતો. એના પરિણામે પણ પ્રોસેનિયમ થિયેટરની બહાર શેરી ગલીઓમાં નાટ્ય નિર્માણો થયા. એમાં સૌથી વધારે સક્રિય બન્યા તે ગેરેજ સ્ટુડિયો થિયેટર, અવાજ, સંવેદન સાંસ્કૃતિક મંચ અને લોકકલા મંચ વગેરે. શેરી નાટકોના 2 રાષ્ટ્રીય મહોત્સવો ગુજરાતમાં થયા. ગેરેજ સ્ટુડિયો થિયેટરે છેલ્લા દાયકામાં હસમુખ બારાડીના મૌલિક નાટકો એકલું આકાશ, દિગ્દર્શન નિર્મળ બિલગી, રાયનો દર્પણ રાય, દિગ્દર્શન અદિતિ દેસાઈ, જનક દવે, આખું આખું ફરીથી, દિગ્દર્શન જનક રાવળ, મનવિતા બારાડી રજૂ કર્યા. આ સંસ્થાએ બ્રેખ્ત, ડ્યુરેનમાટ, કાફકા અને ટોલર જેવાના પ્રશિષ્ટ જર્મન નાટકોના અનુવાદો પેશ કર્યા છે. અવારનવાર નાટ્ય શિબિરો ઉપરાંત કેટલાય શેરી નાટકોના અનેક શો રજૂ કર્યા છે. નાટ્ય વિવેચન. નાટ્ય વિવેચન નથીની બૂમો પાડવીને આટલું ગણાવવા બેઠા પછીએ કહી દેવાય કે ગુજરાતમાં નાટક, રંગભૂમિ, વિવેચક, દિગ્દર્શક કંઈ નથી અને તે છતાં 1.5 સૈકાની જૂની અને 7 દાયકાની નવી રંગભૂમિ છે. એના નટો, નાટકો, લેખકોય છે અને દિગ્દર્શક કેન્દ્રી સ્તબક પણ હતો. એટલે આ અસંતોષ કોઈને પહેલાં ફેશન લાગે તો કોઈને હજી વધુ સારું કરવાની ઝંખના લાગે. નાટ્ય વિવેચનનું પણ એવું જ છે. નાટ્ય પ્રવૃત્તિને ઉપકારક અને માર્ગદર્શક વિવેચન કદાચ થયું નથી એ એક વાત અને મુદ્રિત નાટ્ય સાહિત્યનું વિવેચન વધુ થયું છે એ બીજી વાત. તે છતાં આ વિવેચનોથી રંગભૂમિ પરની એની રજૂઆતને અસર પડી હોય એવું ગુજરાતમાં બન્યું નથી. નાટ્ય વિવેચનની થોડી તારીખો આ મુજબ છે. રંગભૂમિ વિવેચન શરૂમાં નાટકના અહેવાલ તરીકે આવતું અને એનો પહેલો નમૂનો 1853માં ફેબ્રુઆરીમાં બોમ્બે ટાઈમ્સમાં મળે છે. બોમ્બે ગેઝેટ પત્રે દાદાભાઈ નવરોજીની આગેવાની હેઠળની પારસી કંપનીના ભરપેટ વખાણ કર્યા હતા. 1855માં રાસ્ત ગોફતાર પત્રે તો પારસી નાટકોના તંત્રી લેખ લખીને વખાણ કર્યા હતા. એ પછી તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ નાટ્ય વિવેચનની પ્રથા ચાલુ રાખેલી. રણછોડભાઈ ઉદયરામે ભવાઈને ભાંડવાની સાથે નાટ્ય વિવેચન પણ કર્યા જણાય છે. અન્યોમાં નરસિંહરાવ દિવેટિયા, નવલરામ વગેરે વિદ્વાનો પણ અવારનવાર લખતા. ડાયાભાઈ ધોળશાજીના નાટકોના પણ અનેક વિવેચનો ઉપલબ્ધ છે. નૃસિંહ વિભાકરે 1909માં તત્કાલીન રંગભૂમિ વિશે ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક નિબંધ વાંચ્યો હતો અને 1923માં રંગભૂમિ માસિક પ્રસિદ્ધ કર્યું હતું. 1937માં રંગભૂમિ પરિષદ દરમિયાન પણ વિવેચન અને પૃથક્કરણનો વ્યવસ્થિત પ્રયત્ન થયો. એ પહેલાં કોલેજ કન્યા નાટક સામે ચંદ્રવદન મહેતાએ સભા સરઘસો ગજાવ્યા હતા. એ પછી તો વર્તમાનપત્રો અને સામયિકો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, સંદેશ, ગુજરાત સમાચાર, મોજ મજા, નવચેતન,
ગુજરાતી નાટ્ય, એકાંકી, ગ્રંથાગાર વગેરેમાં ડીજી વ્યાસ, ધનસુખલાલ મહેતા, ચાંપશી ઉદ્દેશી, રમણલાલ દેસાઈ, જયંતી દલાલ, પિતાંબર પટેલ, બકુલેશ, જશવંત ઠાકર, રાધેશ્યામ શર્મા, શશિકાંત નાણાવટી, નટુ પટેલ, બકુલ ત્રિપાઠી, ઉત્પલ ભાયાણી, સતીશ વ્યાસ વગેરેએ નાટ્ય વિવેચનો કર્યા. ગયા દાયકામાં ઇન્ડિયન એક્સપ્રેસમાં થોડો વખત હસમુખ બારાડીએ તથા સંજય ભાવેએ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બકુલ ત્રિપાઠી, વિજય ત્રિવેદી અને એસ.ડી. દેસાઈએ નાટ્ય વિવેચનો કર્યા છે. એમાંના કેટલાક પુસ્તકાકારે પણ પ્રસિદ્ધ થયા છે, જેમ કે જશવંત ઠાકરનું નાટકને માંડવે, ઉત્પલ ભાયાણીનું તર્જની સંકેત, એસ.ડી. દેસાઈનું હેપનિંગ્સ અંગ્રેજીમાં વગેરે. નાટ્ય વિવેચક રંગભૂમિ પ્રવૃત્તિનો પ્રહરી, માર્ગદર્શક અને નીર ક્ષીર વિવેકથી મેધાવી શક્તિઓને બિરદાવી અલ્પજીવી સામયિક પ્રવૃત્તિ તરફ આંગળી ચીંધી શકે એવો ઐતિહાસિક દ્રષ્ટિવાળો હોય અને તખ્તાની સૂઝબૂઝથી લખી આખી પ્રવૃત્તિને વળાંક આપી શકે એવો સર્જનનો સાથી હોવો જોઈએ. સમસંવેદક સર્જકની એની ભૂમિકા આખી પ્રવૃત્તિને ઉપકારક બની શકે. ગુજરાતમાં એવું કામ ઓછું થયું છે, પણ નથી જ થયુંની બુમરાણો પાડવા જેવું નથી એટલું અહીં નોંધીએ. સ્વાયત્તતા અને સેન્સરશિપ. ગુજરાતી રંગભૂમિ જૂની સ્વાશ્રયે જન્મી અને લોકાશ્રયે વિકસી, જ્યારે નવી રંગભૂમિ સ્વાશ્રયે જન્મી પણ સંસ્થાઓના આશ્રયે વિકસી. એ પછી એમાં બે ફાંટા પડ્યા. નવી વ્યવસાયી પહેલાં લોકાશ્રયે અને પછી વચેટિયા દલાલોના કોન્ટ્રાક્ટ આશ્રયે ટકી રહી છે, જ્યારે પ્રયોગશીલ રંગભૂમિ સ્વાશ્રયે જન્મી છે. સમૂહ માધ્યમોના અને ખાસ કરીને ફિલ્મ ટેલિવિઝનના પ્રચાર પછી કોઈ દેશમાં ફક્ત લોકાશ્રયે જ પ્રયોગશીલ રંગભૂમિ ટકી શકી નથી, એવું જ ગુજરાતનું છે. લોકશાહીમાં રાજ્યનો આશ્રય ખરી રીતે તો લોકાશ્રય જ છે, ગણાવવો જોઈએ. એથી રાજ્યની અકાદમીઓ કલા આશ્રયના માધ્યમો તરીકે રંગભૂમિના વિકાસને ઉપકારક બનવી જોઈએ. ગુજરાતની અકાદમીના 3 દાયકાના અસ્તિત્વને સમાંતરે જ એની સ્વાયત્તતાની માંગ ઉઠી અને ચાલુ રહી છે. એનું એક કારણ નાટ્યકલા અંગેની એ મૂળભૂત સમજનું પણ છે કે રાજ્યની પ્રવૃત્તિ અને નીતિરીતિના પ્રચાર પ્રસાર માટે નાટ્યકલાનો ઉપયોગ કરવો. એથી પ્રયોગશીલ રંગભૂમિને પૂરતું પ્રોત્સાહન મળવાને બદલે શક્તિ સંપત્તિ પેલા કામમાં ખર્ચાઈ જાય. એવી જ સમજ કેન્દ્રમાં સોંગ એન્ડ ડ્રામા ડિવિઝન, ફિલ્મ ડિવિઝન અને સમૂહ માધ્યમોના ઉપયોગમાં પ્રવર્તે છે જ. એટલે સરકારી ખાતા તરીકે કામ કરતી અકાદમીઓ લોકાશ્રયના માધ્યમોને બદલે રાજ્યાશ્રયના માધ્યમો બની જાય ત્યારે એના કોઈક પ્રકારના કલ્ચરલ ઓડિટિંગની અપેક્ષા રહે. જોકે તાજેતરમાં પીએન હક્સરની આગેવાની હેઠળ ઉચ્ચ સત્તાધારી સમિતિએ કેન્દ્રીય અને પ્રાદેશિક અકાદમીઓની પ્રવૃત્તિની સમીક્ષા કરી જોઈ છે. એવો જ મોટો પ્રશ્ન સેન્સર બોર્ડનો છે. સંસ્થાનવાદી સરકારે આ મંચન કલાના પ્રભાવથી ડરી જઈને 1876માં પ્રતિબંધો મૂકેલા. જૂની રંગભૂમિના કેટલાય નાટકોને એમાં ટૂંપો દેવાયેલો. આ સંસ્થાનવાદી સરકારે ઇંગ્લેન્ડમાં જે વર્ષ 1968માં પોતાના દેશમાંથી રંગભૂમિ પરની સેન્સરશિપને નાબૂદ કરી, એ જ વર્ષમાં ગુજરાતમાં પ્રમાણપત્ર બોર્ડના રૂપાળા નામે સેન્સરશિપ દાખલ કરવામાં આવેલી. એ વિશે પણ છેલ્લા 2.25 દાયકામાં ખૂબ વિરોધો આંદોલનો ચાલુ રહ્યા છે. અશ્લીલતા રોકવાના મુખ્ય ઓઠા હેઠળ કેટલાકને મતે રાજ્ય વિરોધી પ્રવૃત્તિ રોકવાનો આ સેન્સરશિપનો ઉદ્દેશ હોય તેમ જણાય છે. કારણ કે સેન્સરશિપ હોવા છતાં અશ્લીલ નાટકો રોકી તો શકાયા નથી, તેમ અશ્લીલ હોવાનું પ્રમાણપત્ર મળતાં એના નિર્માતાઓ એને વટાવી ખાતા હોવાના પણ ઉદાહરણો છે. હજી ગયા વર્ષે જ જર્મન લેખક ફ્રાન્ઝ કાફકાના ટ્રાયલ પરથી થયેલા નાટ્ય રૂપાંતર જોસેફ કેનો મુકદ્દમો વિશે સેન્સરશિપ સામે ફરીથી ગુજરાતભરના રંગકર્મીઓનો આક્રોશ ઉઠેલો. કેટલાકને મતે રંગભૂમિનો આ મુદ્દો લોકાશ્રયની જેમ જ લોક સ્વીકાર કે લોક અસ્વીકાર પર છોડી દેવો જોઈએ અને એ રીતે લોકતંત્રની પ્રણાલીની એમાં જાળવણી થવી જોઈએ. મૂળ મુદ્દો તો આશ્રય વિના રંગભૂમિ હવે ન ટકે
તો ક્યાં તો રાજ્યાશ્રય લોકાશ્રયનું રૂપ ધારણ કરે અથવા લોકોએ રચેલી સમૃદ્ધ સંસ્થાઓ રંગભૂમિને આશ્રય માર્ગદર્શન આપે એવું સૂચન આ છેલ્લા મુદ્દા પરથી કરવા જેવું લાગે છે.